ઘટના સામે આવી છે। શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યો માતા અને 2 પુત્રીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। 11 મહિના પૂર્વે પુત્રના આપઘાતથી તેના વિલોપમાં જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। આ બનાવના પગલે બ્રહ્મ સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। હાલ સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે। આજરોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ ભાટિયા સોસાયટીમાં એક આત્મહત્યાનો બનાવ બનેલ છે। જે કામે મંજુબેન તથા તેમના દીકરી અંજુબેન તથા તેજલબેન આ 3 સ્ત્રીઓએ આત્મહત્યા કરેલ છે ગળે ફાંસો ખાઈને। જે કામે હકીકત એવી છે કે અગાઉ 1 વર્ષ પહેલાં જે આ મંજુબેન છે તેમના દીકરા પોલીસ ખાતામાં પરીક્ષા આપેલ હતી, જેમાં નપાસ થવાના કારણે તેમને લાગી આવતા તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ હતી। જે સંદર્ભે આજરોજ આ 2 દીકરીઓ તથા તેમના માતૃશ્રીએ આત્મહત્યા કરેલ છે અને એક સુસાઇડ નોટ પણ સુસાઇડ નોટમાં સ્પષ્ટ જણાવેલ છે કે અમારા દીકરા વગર અમે જીવી શકતા ન હોય, અમો સ્વખુશીથી આત્મહત્યા કરી રહેલ છે, આના માટે કોઈ જવાબદાર નથી વગેરે મતલબે લખેલ છે। વધુ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। થરાદ માર્કેટયાર્ડમાં ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે। માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને સાંસદ પરબત પટેલની જગ્યાએ આ વખતે તેમના પુત્ર અને બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ પણ ખેતીવાડી વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયા છે। 8 તારીખે યોજાનારી ડિરેક્ટરોની ચૂંટણી ટળી છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધારાના તમામ ફોર્મ પરત ખેંચાયા હતા। 3 વિભાગની 16 બેઠકો માટે 68 ઉમેદવાર પત્ર ભરાયા હતા। માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન અને સાંસદ પરબત પટેલની જગ્યાએ આ વખતે તેમના પુત્ર અને બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ પણ ખેતીવાડી વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયા છે। જૂનાગઢ શહેરમાં વિકાસના કાર્યો પર બ્રેક લાગી હોય તેમ જોવા મળી રહ્યું છે। શહેરમાં 7 જેટલા રેલવે ફાટકો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ઉપરાંત જોશીપરા વિસ્તાર અને જૂનાગઢ 2 ભાગમાં વહેંચાઈ જાય છે। ખાસ કરીને રેલવે સ્ટેશન પાસેનું ફાટક છાશવારે બંધ થાય છે, જેથી વાહન ચાલકો સહિત સ્થાનિકો પણ ત્રસ્ત થયા છે। 60 કરોડથી વધુ રકમની ફાળવણી થઈ હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। તો બીજી તરફ મનપાના ભાજપના હોદ્દેદારો સ્વીકાર કરે છે કે ઓવરબ્રિજ ખૂબ જ જરૂરી બન્યો છે, પરંતુ મંજૂરી મળ્યા બાદ કામ તરત જ શરૂ થશે। કેન્દ્રથી માંડી અને જૂનાગઢ સુધી ટ્રિપલ એન્જિન સરકાર છે, છતાં પણ જૂનાગઢના લોકો, જોશીપુરાના લોકો આપણે જોઈ શકીએ કેટલા ફાટકથી ત્રસ્ત છે। ઓવરબ્રિજની ગ્રાન્ટ એને સોંપીને આ કામગીરી એને ખરેખર આપી દેવી જોઈએ। મહાનગરપાલિકા પાસે કોઈ એન્જિનિયરો નથી, ટેકનિકલ સ્ટાફ નથી, એને હિસાબે જૂનાગઢની જનતા છે એ દુઃખી થઈ રહી છે। જ્યારે ભાવનગરથી રેલવેની મંજૂરી આવશે એટલે એની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ જશે, સાથે સાથે એની ડિઝાઇનની મંજૂરીની પ્રક્રિયા પણ શરૂ છે। એટલે આવનારા દિવસોમાં આ ઓવરબ્રિજની કામગીરી શરૂ થાય એવું મને લાગી રહ્યું છે। અમદાવાદના નવરંગપુરામાં જ્વેલર્સના શોરૂમના કર્મીએ 22 કેરેટના સોનાના દાગીના બારોબાર વેચીને લાખો રૂપિયાની ઉચાપત કરી હતી। આરોપી દીપક પંચાલ આ જ્વેલરી શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો। તેને શેરબજાર અને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ ગયું હતું અને જે ચૂકવવા માટે તેણે અલગ અલગ સમયે શોરૂમમાંથી દાગીના ગ્રાહકોને બતાવવા અને વેચવા માટે લઈ ગયો હતો। કુલ 58.74 લાખના દાગીના બારોબાર વેચી નાખ્યા હતા। શોરૂમના મેનેજરને નકલી બિલો મળતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી તેની સામે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીનું મુખ્ય કામ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે હતું કે અત્રેથી એમની ઓફિસેમાંથી જે પણ વેપારીઓને અહીં સૂચના આપવામાં આવેલી હોય ત્યાં જઈને એ લોકોને માલ બતાવો, ત્યાંથી એમના પૈસા લઈને અહીંયા ઓફિસે આવવા બતાવવાનો, પરંતુ એમનો વિશ્વાસ કેળવી તેઓએ પૈસા પોતાના આર્થિક ફાયદા સારું ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલનું જણાઈ આવેલ છે। અને હવે વાત કરીશું હડતાલથી હાલાકીની। ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર નહીં થાય, ટ્રક ચાલકોની હડતાલે લેના વિગત છે। ગુજરાતમાં ઈંધણને અસર નહીં થાય, પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં વર્તાય, પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી આપવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે।
ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. અકસ્માતના નવા નિયમ પરત ખેંચવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર સમક્ષ માંગ કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકોમાં અસમંજસ છે. નવા નિયમોમાં સજાની જોગવાઈને લઈને ટ્રક ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે. આગામી 5 તારીખે કાયદાની સમજૂતી માટે બેઠક કરાશે. અકસ્માતના નવા કાયદાને લઈને જે છે આ અસમંજસ ચાલી રહી છે, ત્યારે રાજકોટ જે ટ્રક એસોસિએશન છે એમના સેક્રેટરી આપણી સાથે છે. શું કહેશો, રાજકોટ ટ્રક એસોસિએશન છે અત્યારે હડતાલમાં જોડાયું છે કે નથી? રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો ડ્રાઈવરો એક અભિન્ન અંગ છે. ડ્રાઈવરોને નવા કાયદાની જે કડક જોગવાઈઓ છે એને લઈને ખૂબ ડર અને અસમંજસ છે. એવા સંજોગોમાં જો ડ્રાઈવર કામ ઉપર ન આવે તો હડતાલ આપોઆપ ગણી શકાય. હા, અત્યારે ડ્રાઈવરો કામ ઉપર આવે છે, પણ એ લોકોને સતત એવો ડર છે કે આ જે કાયદાની જોગવાઈમાં એમની આર્થિક જવાબદારી અને સજામાં જે 10 વર્ષ હિટ એન્ડ રન કેસમાં જ્યાં ફેટલ એક્સિડન્ટ થાય અને ડ્રાઈવર જાણ કર્યા વગર એ જગ્યા છોડી દે તો એમાં આખરી 10 વર્ષની સજાની જોગવાઈ છે. ડ્રાઈવરો એવું માની રહ્યા છે કે જ્યારે પણ એક્સિડન્ટ થશે ત્યારે એમના ઉપર આ કલમો લાગુ પડશે. એવું નથી હોતું. જ્યારે રેસ ડ્રાઇવિંગ છે અને ડ્રાઈવરનો વાંક પુરવાર થાય છે ત્યારે જ એ સજાને પાત્ર છે. બાકી જ્યાં એક્સિડન્ટ થાય છે અથવા તો જ્યાં એક્ટ ઓફ મિસફોર્ચ્યુન છે ઓર એક્સિડન્ટ, તો આવાની અંદર ઓફેન્સ લાગુ પડતો નથી અને ડ્રાઈવર સજા પાત્ર નથી. રાજકોટમાં 750 રજીસ્ટર્ડ ટ્રાન્સપોર્ટો છે, જેની અંદર રોજના 2,500 ડ્રાઈવરો આવક જાવક કરી રહ્યા છે. સરકારને અમારી એ જ અપીલ છે કે ડ્રાઈવરોને બરાબર એનું માર્ગદર્શન મળી રહે અને કાયદામાં જે કાંઈ પણ વિચારણા કરવાની થતી હોય અને ડ્રાઈવરોનો સાથ સહકાર અને એનો વિશ્વાસ જીતી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જો આની અંદર સરકાર કોઈ વિચારણા નહીં કરે તો ચોક્કસ કહી શકાય કે હા. ટ્રક એસોસિએશનના જે સેક્રેટરી હતા તેમનું કહેવું છે કે સરકાર આ મામલે યોગ્ય વિચારણા કરે. જો આગામી સમયમાં યોગ્ય વિચારણા નહીં થાય તો ચોક્કસથી જે છે ડ્રાઈવરો હડતાલ પર, રાજકોટના ડ્રાઈવરો પણ હડતાલ પર ઉતરી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ટ્રક ચાલકોની હડતાલથી શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે. હડતાલના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં ભારે અસર તેની જોવા મળી રહી છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે અને શાકભાજીના ભાવ 60% જેટલા ગગડ્યા છે. 60% જેટલા આ ભાવ ગગડ્યા હોવાની માહિતી સામે આવી છે. હડતાલના પગલે શાકભાજીની નિકાસ પણ અટકી ગઈ છે. આ તરફ ભાવ ગગડતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ટ્રક ચાલકોના આંદોલનની વચ્ચે સમજાવટના પ્રયાસો સામે આવી રહ્યા છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પહેલ કરી છે. આંદોલન કરતા ટ્રક ચાલકોને સમજાવવામાં આવશે. એસોસિએશન પ્રમુખે કહ્યું, અકસ્માત અંગેનો કાયદો માત્ર ટ્રક ચાલકો માટે નથી. એસોસિએશને ટ્રક ચાલકોને અપીલ કરી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે. સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય. આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર, વાહન, કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે. બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે.
એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું. ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર નહીં થાય. ટ્રક ચાલકોની હડતાલ. ગુજરાતમાં ઈંધણને અસર નહીં થાય. પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે આ સ્પષ્ટતા કરી. આજ મુદ્દે વધુ વિગત મેળવીશું. કીર્તેશ અમારી સાથે સંવાદદાતા અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા જે વાત કહેવામાં આવી છે, જે સ્પષ્ટતા કરવામાં આવી છે, વધુ અપડેટ શું છે? બિલકુલ એથી જે પ્રકારે નવા કાયદાને લઈને તમામ ટ્રક ડ્રાઈવરો જે રીતે કહી શકાય હડતાલ પર ઉતરી ગયા છે, કારણ કે અકસ્માતના સંજોગોમાં 10 વર્ષની સજા અને 5 થી 7 લાખ રૂપિયાનો દંડનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપો પર પેટ્રોલની લાંબી કતારો લાગી છે, ઈંધણની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા નહીં મળે. તમામ તેમની જે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી તમામ ગાડીઓ ચાલુ રાખવા